હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે બનાવીશું બજાર જેવી જ અને બજાર બાલાજીની જેવી જ આપણે આજે બનાવીશું આલુ સેવ. એ પણ બાળકોનો ફેવરેટ છે. તો ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું બજાર જેવી જ આલુ સેવ. તો એના માટે અહીંયા આપણે 250 ગ્રામ બટાકા લઈ લીધા છે. એને બાફી લીધા છે અને બાફીને આપણે એને એકદમ ઝીણા છીણી લઈશું, તાકી જ્યારે આપણે સેવના સંચામાં ભરતા હોય એટલે આખો બટાકો અંદર ના આવે. એના માટે આપણે બટાકાને એકદમ ઝીણા એવા છીણે લઈશું. તો બટાકા તમે જોઈ શકો છો, 250 ગ્રામ બટાકા લીધા છે. ફક્ત આપણે જે વસ્તુ આપણે ઉમેરીશું એ ઘરના મસાલાથી જ ઉમેરીશું અને એવો જ ટેસ્ટ આપણે લાવીશું. તો અહીંયા આપણે બટાકાને છીણી લીધા છે અને બટાકાનો માવો જે તમે જોઈ શકો છો કેટલો બધો થયો છે ને એકદમ બારીક એવો આપણે કરી લીધો છે. અને એકદમ બજાર જેવો ટેસ્ટ માટે આપણે 100 ગ્રામ જ ફક્ત આપણે ચણાનો લોટ લઈશું. એ પણ આપણને જરૂર પડશે તો લઈશું. તો બીજા મસાલા માટે આપણે અહીંયા મેં મરી પાવડર લઈ લીધો છે, એકદમ ઝીણો ચાળીને પણ લઈ લીધો છે. સાથે આપણે ઉમેરીશું હિંગ. તો હિંગ પણ અહીંયા ઉમેરી દીધી છે. અને હવે ખટાશ માટે આપણે આમચૂર પાવડર લઈશું. અને બીજો તમારે એકદમ તમારે જે ટેસ્ટ જોતો હોય, અને કંદોયા જે છે ને એ લોકો આ રીતે પાણીપુરીનો મસાલો ઉમેરતા હોય છે. અને પાણીપુરીનો મસાલો ઉમેરવાથી અને એક તો તમારે અલગથી પુદીનો નહીં લેવો પડે, બીજા મસાલા ના લેવા પડે. એના માટે જે અહીંયા આપણે 1 ચમચી આપણે પાણીપુરીનો મસાલો લીધો છે. એટલે એકદમ જ તમારી ટેસ્ટ એવો આવશે કે જે બાલાજીના પેકેટમાં મળે છે એ જ રીતનો ટેસ્ટ આવે છે. અને સાથે બીજો આપણે ઉમેરીશું એના માટે જે 1 ચમચી આપણે ચોખાનો લોટ ઉમેરેલો છે. ફક્ત 1 જ ચમચી આપણે લીધો છે, તાકી એનાથી એકદમ કુરકુરી અને ક્રિસ્પી. અને મીઠું આપણે ઉમેરી દીધું છે, થોડું જ મીઠું લીધું છે. જે પાણીપુરીના મસાલામાં મીઠું હોય છે એટલે આપણે થોડું જ મીઠું લીધેલું છે. અને મીઠું તમારે થોડું જ ઉમેરવું. અને જો તમે આ પાણીપુરીના મસાલાથી તમે બનાવશો તો તમારી ટેસ્ટમાં એકદમ જ પરફેક્ટ પાણીપુરીનો એકદમ ખટાશ અને ટેસ્ટ અને પુદીનાનો સ્વાદ એટલું સરસ આવશે કે તમે જે બાલાજીની સેવ ખાતા હોય એના જેવી જ એવો જ ટેસ્ટ આવે છે. અને ફક્ત આપણે 100 ગ્રામ જ લોટ આપણે ઉમેરેલો છે બેસનનો, બીજો એક પણ લોટ આપણે ઉમેરેલો નથી. અને ફક્ત આપણે આલુમાંથી જ આજે આપણે આ થોડો બાઇન્ડિંગ માટે આપણે ઉમેરેલો હતો. અને થોડું આપણે તેલ પણ લગાવી દઈશું અને સંચો પણ લઈ લઈશું આપણે. તો આ રીતનો આપણે સંચો લઈ લીધો છે. 1 નંબરની આપણે ઝીણી એવી ચાળી લઈ લીધી છે. તો હવે આપણે આની અંદર તેલ લગાવી દઈશું સંચામાં, એટલે આપણા જે ચોંટે નહીં અને સહેલાઈથી એકદમ નીકળી જાય. તો સંચામાં આપણે ભરી દીધો છે લોટ. આ રીતે આપણે એને ચમચીથી ભરી દઈશું. અને ટેસ્ટમાં તમે જોશો તો એકદમ જ તમે જો આ રીતે જો તમે બનાવશો તો તમારી અને સેવ એકદમ જ તમને એવી લાગશે કે આપણે બહારથી લાવ્યા હોય. અને ખાવામાં પણ એકદમ ટેસ્ટ અને આલુનો સેવ વધારે આવે. અને થોડો આપણે બાઇન્ડિંગ માટે લોટ ઉમેરેલો હતો એટલે થોડો ટેસ્ટ, બાકી ટેસ્ટ એટલો સરસ આવશે કે ખટ્ટો મીઠો ને સરસ. તો આ રીતે હવે આપણે એને સેવ થોડી થોડી પાડી લેવાની. અને તેલ આપણે તમારે થોડું લો મીડિયમ રાખવું. તો આ રીતે હું સેવ ઉમેરતા જઉં છું થોડી થોડી. અને જ્યારે તમે આ આલુ સેવ બનાવો એટલે એકદમ એના લચ્છા નથી પડતા હોતા. થોડી થોડી આ રીતે તમારે પાડી અને એને આ રીતે ફ્રાય કર. અને આને એકદમ વાર નથી લાગતી. એક તો બટાકા હોય અને મસાલો હોય એટલે થોડો જ આપણે એમાં બિલકુલ પાણી પણ આપણે નથી ઉમેરેલું. તો આ રીતે હું બધી સેવ બનાવી લઈશ એક પછી એક. તમે જોઈ શકો છો મિત્રો, એકદમ તરત જ આપણી સેવ ફ્રાય થઈ જાય છે. અને આ રીતે એને ફેરવતા રહેવું અને તરત એને આપણે આ રીતે ઉતારી લેવું. તો તમે જોઈ શકો છો મિત્રો, એકદમ ટેસ્ટ એવો પણ અને બાલાજીનો સેવ પણ એકદમ સરસ એવી બની ગઈ છે. તો આ રીતે જો તમે બાળકોને વેકેશનમાં બનાવીને આપો તો બાળકો
ખુશ થઈ જતા હોય છે અને બાળકોને ફેવરેટ છે. તો આ સેવની અંદર તમે જ્યારે સેવ બની જાય તો જ્યારે તમારે એને અંદર તમે કાંદા, લસણ, ધાણા એવું ઉમેરીને તમે એને ચાટ પણ બનાવી આપી શકો છો. તો આ રીતે જો તમે બનાવશો સેવ તો બહુ જ ટેસ્ટ બનશે. અને પછી મને કોમેન્ટ કરીને કહેજો મિત્રો કે અમને આ સેવ બહુ જ ગમે. તો જો જ્યારે તમે આ સેવ બનાવશો તો ત્યારે મને કોમેન્ટ કરજો મિત્રો કે મને આ સેવની રેસિપી બહુ સારી લાગી. તો આ રીતે બનાવજો મિત્રો. તો સરસ આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. તો મેં બધી જ અંદર આ રીતે બનાવી લીધી છે, ફક્ત બહુ જ ઓછા મસાલાથી અને બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી. તો તમે જોઈ શકો છો મિત્રો કેટલી સરસ આપણી એકદમ કુરકુરી અને બજાર જેવી. અને ફક્ત આપણે 250 ગ્રામ 300 ગ્રામની અંદર આપણે વજનમાં જોઈએ તો 300 ગ્રામ આપણે. હેલો મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવી ગયો હોય તો તમે મારા વિડીયોનો ચેનલમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરી સૌથી પહેલાં